નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. હંમેશા જેમ BS9 તો એટલું છે કે જ્યારે ખેડૂતનો પ્રશ્ન હશે, ખેડૂતોનો મુદ્દો હશે, ત્યાં BS9 અને હું કાજલ સુવા હંમેશા ઉપસ્થિત રહેશું. આજે જુનાગઢ BS9 ની ટીમ પહોંચી છે અને અહીં પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા કોઈ રાજકીય પક્ષ નહીં, બિલકુલ બિન રાજકીય અને ખેડૂતોના હિત માટે એક આંદોલન કરવામાં આવી રહ્યું છે કે ખેડૂતોની 3 માંગ છે કે એમનું દેવું માફ કરવામાં આવે. 2019માં જેમને સહાય આપવામાં આવી હતી, એ બધા જ 3 મુદ્દાઓને લઈ અને પરેશ ગોસ્વામી સાહેબ અહીં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એવો હઠ લઈને બેઠા છે કે કલેક્ટર સાહેબ આવે અને અમારું આવેદનપત્ર સ્વીકારે. કલેક્ટર સાહેબનું કહેવું છે કે તમે ખેડૂતો અંદર આવો અને આવેદનપત્ર આપી જાઓ. ત્યારે ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે અને ખાસ દેશના જવાન, જેમ કહેવાય છે ને કે જય જવાન જય કિસાન. ત્યારે પાલભાઈ આંબલિયાએ આજે એમના સ્પીચમાં પણ એક વોઇસ રેકોર્ડ સંભળાવ્યું કે જવાનનું એવું કહેવું છે કે જો ખેડૂતોનું દેવું જો માફ થતું હોય ને તો મારા પગારમાંથી હું અડધો પગાર જે છે તે ખેડૂતોના દેવા માફમાં સરકારને આપવા તૈયાર છું. અને એવા જ જવાન જે મેડલ સાથે આવ્યા છે, કદાચ તમે 2-5 કામ કરો તો તમને વાહવાહી મળે, પણ મેડલ એમને એમ ન મળે. જે મેડલ લઈને એ જવાન આવ્યા છે, મારે એમને પૂછવું છે કે ખેડૂતોની સાથે આજે ખેડૂતોની વારે જવાન પણ આવ્યા છે, તમે નિવૃત્ત છો, ખેડૂતોની સેવા માટે અનેક કામ કરો છો, લોકોની સેવા માટે અનેક કામ કરો છો. પરેશ ગોસ્વામી સાહેબે જે આજે આંદોલન કર્યું છે ખેડૂતોના હિત માટે, એ ખેડૂતો જે અત્યારે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને ખૂબ દુઃખી છે, એમને શું કહેવા માંગશો તમે? અમે આ વર્તમાન સરકારને કહેવા માંગીએ છીએ કે દેશ 2 વસ્તુથી ચાલે છે. એક મારો જગતનો તાત ખેડૂત અને બીજો સૈનિક. જો આ ખેડૂત પાક ઉત્પાદન કરે અને ભારત દેશ સમૃદ્ધ બને અને દેશની સરહદ ઉપર જે સૈનિક ઊભો છે એ માત્ર ને માત્ર સુરક્ષા માટે. જો દેશ સુરક્ષામાં આવશે તો વિશ્વની અંદર ભારતનું નામ રોશન થાય. તો વર્તમાન સરકાર મારું કહેવાનું છે કે આજે હું નિવૃત્ત સૈનિક છું, દેશ માટે 3 યુદ્ધ લડ્યા, છતાં જ મારા અન્નદાતા ખેડૂતની ઉપર જે આટલી પીડાઓ છે, તો અમે પણ એમ કહીએ છીએ કે મારો પગાર જે આવે છે એમાંથી અમે તમામ સૈનિકો અડધો પગાર આ ખેડૂતના ફંડમાં દેવા તૈયાર છીએ. પણ તમે જાગો, તમારામાં આટલી હિંમત નથી. તમે એક કંપનીને 36 કરોડ રૂપિયા જો દઈ શકતા હો તો મારા ખેડૂતને તમે 3 લાખ રૂપિયા નહીં દઈ શકો. તમને શરમ આવી જોઈએ. વધારે હું નથી કહેતો. જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈઓને હું વધારે પૂછવા માંગુ છું. અમારી એક જ માંગ છે કે વીમો છે ને એ માફ કરે અને 19માં અમારો વીમો જે મંજૂર થયો છે એ અમને મળવો છે. અમારો હક છે. આ ભીખ નથી માગતા અમે ખેડૂત સરકાર પાસે. અને જજીની ભાજપ આવી ને તેનો ખેડૂતનો ભોળિયો વારી દીધો અને હજી એને કહેજો પાયામાં તમારે ખાતર નાખજો, પણ મૂળિયા 2070 ઉછળી નાખવા છે. તો પછી પરિવર્તન કઈ દિશામાં જશે? જે અમને યોગ લાગશે, ગમે સત્તાનો હશે ને એને અમે ફૂટાવશું. તમને કોણ યોગ્ય લાગે છે? એ હજી કામ 2070 સુધીમાં કરશે ને એને 2027 સુધીમાં ખેડૂતની પડખે જેવું છે એને 2070 ખેડૂતને અરે ખંભો મિલાવશે ને એને અમે ઉભો રાખશું અને એને દેવું. 5% ખેડૂતોના હિત માટે કામ કરતી હોય તો એ કેવી પાર્ટી? અત્યારે હાલમાં કોઈ પાર્ટી ભલે અત્યારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ જઈએ અમારી હારે હિતાઈ સુધી ઉભો રહે ને એને અમે દેવું, ગમે એ પાર્ટી છે. અત્યારે અનેક પાર્ટીઓ જે ખેડૂતોની વારે આવી અને જનસભાઓ કરી રહી છે, તો આ પોતાના હિત માટે રાજકારણ રમી રહી છે કે ખેડૂતોને વારે આવી રહી છે? શું કહો છો? ખેડૂતોનું શું માનવું છે? હાવના સોચો લાભ માટે જ આવ્યા હોય, તમે સમજી લેજો. પણ પછી એનો જે લાભ લેશે કેટલા ટકા આમાં અમને ખેડૂતને સહાય માટે અમારી હારે ઉભા રહેશે. જય જવાન જય કિસાન. મારે ખાસ એ પૂછવું છે કે આજે પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા તેમણે કીધું કે હું અન્ન જળનો ત્યાગ કરી અને આંદોલન કરીશ જો અમારી આ 3 માંગને સ્વીકારવામાં નહીં આવે. આપ સર્વે ખેડૂતોએ જગતના તાત છો, અન્નદાતા છો. તમે પરેશ ગોસ્વામી સાહેબને રોક્યા છે કે આપણે અન્ન જળનો ત્યાગ નથી કરવાનો, પરંતુ આપણે લડત પૂરી આપવાની છે અને કોઈ રાજકીય પક્ષ નહીં, બિલકુલ ખેડૂત માટેનું આંદોલન છે. શું કહેશો? આ પરેશભાઈ ગોસ્વામીને અમે ખેડૂત લોકોએ ભેગા થઈને કીધું કે આ બિન રાજકીય સંગઠન છે, બધા બિન રાજકીય લોકો એવા છે અને બિન રાજકીય રીતે જ કહેવાય ભાઈ તમે આ સરકારને ભૂખા રહીને પોગી શકીએ. આના અમુક ખાય ને એના ભૂખે મારવા જોઈએ ને. અધિકારી ને પદાધિકારી છે આ ઉપર ખેડૂત પર સરા થઈને બેઠા છે, ખરો થઈને બેઠા ને ખેડૂતને હેરાન કરે છે ને એને બધાને ભૂખા મારવા છે, ભૂખું રહેવું નથી. પરેશભાઈને એ રીતની વાત કરેલી છે. અને હું કિસાન એકતા સમિતિ જિલ્લા પ્રમુખ તરીકે કહું છું, કલેક્ટર શ્રી પણ ખરેખર સેવક છે. તો સેવક બધાને અંદર જવું એ વ્યાજબી, કલેક્ટર બહાર આવવું જોઈએ ખરેખર. તો